હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસેટ્સ ઇન્ટુ સીસી 2026ની તૈયારી માટે આપણે પ્રિપેરેશન કરીએ છીએ. અત્યારે બધા પ્રીમાં પડ્યા છે અને ઘણા લોકો મેન્સની પણ તૈયારી કરે છે. તો આજે આપણે ડિસ્કસ કરવાનું છે કે પ્રીમાં જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે કે મોક આપણે આપીએ છીએ, તો એ મોકમાં માર્ક્સ ઓછા આવે છે. હવે લાઈક ઘણા લોકો એવું કહે છે કે 150 માર્કની એક્ઝામ છે તો મારાથી 120 તો આવી જશે, મારાથી 90 આવી જશે, મારાથી 80 આવી જશે. પણ હવે ક્વેશ્ચન છે કે માર્ક આપણે વધારવા કઈ રીતે? આપણે જે લાસ્ટ વિડીયોમાં ડિસ્કશન કર્યું કે ભાઈ એક્સપેક્ટેડ આપણા માર્ક્સ કેટલા હોવા જોઈએ આપણી મોકમાં, ત્યાર પછી ઘણા બધા મેસેજ આવે છે, ઘણી બધી કોમેન્ટ્સ આવે છે કે ભાઈ કઈ રીતે આપણે માર્ક વધારી શકીએ. કે માત્ર વાંચવાથી વધશે ખરા? બીકોઝ મેથ્સ અને રીઝનિંગ છે. તો આપણે એના ઉપર આજે વાત કરીશું કઈ રીતે માર્ક વધી શકે. તો બેઝિકલી એક પ્રિલિમ્સની આપણને પેટર્ન તો ખ્યાલ છે કે ભાઈ 15 માર્કનું ઇંગ્લિશ આવવાનું, 15 માર્કનું ગુજરાતી આવવાનું, 30 માર્કનું જનરલ અવેરનેસ અને કરંટ અફેર આવશે, 30 માર્કનું ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ અને 30 માર્કનું રીઝનિંગ. એટલે આ બેઝિકલી મેથ્સ હશે અને આ રીઝનિંગ હશે. હવે આપણને એક પેટર્ન ખબર છે કે આવી રીતે હશે. આ પેટર્ન આપણે ડિસ્કસ કરી છે, આપણને ખ્યાલ છે. 2 કલાકનું પેપર હશે, 0.25 માઇનસ હશે, 7 ગણાને એ લોકો લેશે મેઇન્સ માટે. હવે અહીં એક વસ્તુ સમજો કે આપણે એમાંથી માર્ક વધારવાના છે, તો આમાંથી એક વસ્તુ આપણે શીખવી પડશે કે આમાંથી માર્ક વધે કઈ રીતે. તો એના માટે આપણે આજે ટ્રેસિંગ શીખશું. પણ ટ્રેસિંગ પહેલા હું તમને કહી દઉં કે આપણો સીસી નો જે મેન્સનો કોર્સ છે એમાં ત્યારે ઓફર શરૂ છે. સીસી 30 તમે યુઝ કરી અને 90 દિવસમાં એ અને બી ની જે મેઇન્સ છે એ મેઇન્સ માટે પ્રિપેર થઈ શકો છો. અગર તમારે જોઈન કરવું છે તો ઇનસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઉપર તમે જઈ શકો, તમે જોઈ શકો, વાંચી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક હશે. લાસ્ટમાં આપણે ડિસ્કસ કરીશું. પણ પહેલા આપણે અત્યારે એ જોઈએ કે કઈ રીતે આપણને ખબર પડે કે આપણા માર્ક્સ ક્યાં વધે એમ છે. તો એના માટે પહેલા આપણે ટ્રેસિંગ શીખવું પડશે. તો ટ્રેસિંગનો મતલબ શું થાય છે પહેલા એ સમજીએ. ફોર એક્ઝામ્પલ એક સેક્શનલ અપ્રોચ લઈએ આપણે કે સેક્શનલ ઘણા આપણે સાંભળતા હોય છે કે ભાઈ કઈ ટેસ્ટ છે, તો કે આજે સેક્શનલ ટેસ્ટ છે. તો સેક્શનલ ટેસ્ટનો મતલબ શું થાય અને સેક્શનલ ટેસ્ટ શા માટે આપવી જોઈએ અને એમાં ટ્રેસિંગ કઈ રીતે યુઝ કરવું. તો આપણે ટ્રેસિંગ સમજશું કઈ રીતે યુઝ કરવું. આપણે પહેલા એક ઉદાહરણ લઈએ ગુજરાતી. આપણા જે પણ આપણા 5 ટોપિક છે, ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ અને કરંટ અફેર, રીઝનિંગ અને મેથ્સ, આ આપણા 5 ટોપિક છે. તો 5 ટોપિકમાંથી અત્યારે આપણે ગુજરાતીનો એક્ઝામ્પલ લઈએ કે ફોર એક્ઝામ્પલ ગુજરાતીના જેટલા પણ ટોપિક છે એ ગુજરાતીના ટોપિકનું લિસ્ટ આઉટ કરીશ. લાઈક ફોર એક્ઝામ્પલ અલંકાર, વાક્ય શુદ્ધિ, છંદ, સમાસ અને અન્ય જેટલા પણ છે બધાનું ટુ ધ પોઈન્ટ લિસ્ટ કરીશ કે કેટલા પોઈન્ટ છે એ પૂછાઈ શકે છે. હજુ ડિટેલ સિલેબસ આપણી પાસે છે નહીં એટલે આપણને ખબર નથી. પણ એક વસ્તુ સમજો, ધારો કે ભાઈ 10 ટોપિક છે, તો હવે શું કરશું, આપણે 10 ટોપિકનું લિસ્ટ કરશું કે અલંકાર, વાક્ય શુદ્ધિ, છંદ, સમાસ, અન્ય, એવી રીતે. હવે આપણો નેક્સ્ટ સ્ટેપ શું હશે કે જ્યારે પણ આપણે ગુજરાતીની ટેસ્ટ આપીએ, ગુજરાતીની કોઈ પણ સેક્શનલ ટેસ્ટ, ધારો કે આપણે 50 માર્કની માત્ર વ્યાકરણની ટેસ્ટ આપી છે, અત્યારે આપણે માત્ર વ્યાકરણ જ કરવું છે એવી ટેસ્ટ આપી છે, તો આપણું કામ શું છે કે આપણે એમાંથી ટ્રેસ કરવાનું છે કે કયા ટોપિકમાં મારા વધારે ખોટા પડે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા કે ધારો કે કોઈકે 50 માર્કની ટેસ્ટ આપી છે ગુજરાતીની, હવે એમાં માત્ર ખાલી 5 ટોપિક્સ જ હતા, બીજા કોઈ ટોપિક હતા નહીં. તો હવે એને જે પણ અટેમ્પ્ટ કર્યા છે એમાંથી એને અલંકારમાં 10 માંથી 5 સાચા પડ્યા, વાક્ય શુદ્ધિમાં 10 માંથી 2 સાચા પડ્યા, છંદમાં 10 માંથી 3 સાચા પડ્યા અને સમાસમાં 10 માંથી 10 સાચા પડ્યા. તો હવે એને શું કર્યું છે કે એક પેપર લીધું છે, પેપર શીટમાં ટોપિકના નામ લખ્યા છે, ટોપિકના નામ સામે કેટલા ક્વેશ્ચન્સ હતા અને કેટલા સાચા પડ્યા છે, કરેક્ટ. તો આવું એક ટેબલ બનાવ્યું છે એને, અને ટેબલમાં એને લખ્યું છે કે ભાઈ ચલો બધાના 10-10 ક્વેશ્ચન હતા અને 10-10 ક્વેશ્ચનમાંથી અલંકારમાં મને 5 સાચા પડ્યા છે, વાક્ય શુદ્ધિમાં 2 સાચા પડ્યા, છંદમાં 3 સાચા પડ્યા, સમાસમાં 10 સાચા પડ્યા. હવે આ વસ્તુ અહીંયા ઇન્ડિકેટ શું કરે છે કે એને વાક્ય શુદ્ધિ ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે, છંદ ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે અને અલંકારમાં પણ હજી ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે. તો આને કહેવાય ટ્રેસિંગ. એમાં આપણે શું કરીએ છીએ કે માત્ર સબ્જેક્ટ જ નહીં પણ સબ્જેક્ટની અંદર એના ટોપિક્સ છે એ ટોપિક્સને લિસ્ટ ડાઉન કરીએ. કોઈ પણ ટેસ્ટ જેટલી વખત પણ ટેસ્ટ આપીએ એટલી વખત એના પર્સન્ટેજ લખીએ. લાઈક ફોર એક્ઝામ્પલ ધારો કે કોઈ ટેસ્ટ તમે ફૂલ લેન્થ આપી છે અને ફૂલ લેન્થ ટેસ્ટમાં તમારે દર વખતે છંદનો ક્વેશ્ચન જ ખોટો પડે છે, મતલબ કે તમારે છંદનો ટોપિક ફરીથી સારી રીતે કરવાની જરૂર છે. આ એનો બેઝિક મિનિંગ છે. સેમ વસ્તુ વાક્ય શુદ્ધિમાં, ધારો કે તમે 5 ટેસ્ટ આપી છે, 5 ટેસ્ટમાંથી તમારે 4 ટેસ્ટમાં વાક્ય શુદ્ધિનો ક્વેશ્ચન ખોટો પડ્યો છે, તો એ ઇન્ડિકેટ કરે છે કે તમારે વાક્ય શુદ્ધિ ફ્રોમ ધ બેઝ કરવાની જરૂર છે. એટલે આને કહેવાય ટ્રેસિંગ. હવે ટ્રેસિંગ કેટલા માટે થશે? તમામ માટે થશે. લાઈક જે જનરલ અવેરનેસ અને જે કરંટ અફેર વાળું છે એમાં ટ્રેસિંગ ઓબ્વિયસલી પોસિબલ નથી અત્યારે, પણ આપણા જે સ્ટેટિક સબ્જેક્ટ 4 છે કે જે ગુજરાતી અને ઇંગ્લિશ, તે ઉપરાંતમાં રીઝનિંગ અને એપ્ટિટ્યુડ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, તો આ જેટલા પણ છે એ બધામાં તમામમાં આ ટ્રેસિંગ તમે કરી શકો. હવે લાઈક ફોર એક્ઝામ્પલ તમે એક ટેસ્ટ લીધી જેમાં માત્ર ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ જ છે, તો એમાંથી 5 ટોપિક તમારે ઇન્ક્લુડેડ છે. ધારો કે ઘણા બધા ટોપિક છે, ફોર એક્ઝામ્પલ 5 ટોપિક છે. હવે એમાંથી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડમાંથી તમે જોવો તો સરેરાશમાં તમારે ખૂબ જ ઓછા માર્ક આવે છે એવરેજમાં. તો હવે તમારું કામ શું છે કે આમ ટ્રેસિંગ કરી અને જેટલા પણ ટોપિક, લાઈક અહીંયા જે પણ વિદ્યાર્થીનું મેં એક્ઝામ્પલ લીધું, ધારો કે એને વાક્ય શુદ્ધિ અને છંદ કરવાની જરૂર છે, તો એનું કામ શું છે કે હવે મારે વાક્ય શુદ્ધિ અને છંદ છે એના ઉપર વધારે ફોકસ કરવું. હવે એ ફોકસ કરવાથી એના માર્ક અહીંયા વધશે. હવે ઘણી વખત એવું હોય છે, આ કવરેજનો ઇશ્યુ છે. કવરેજનો ઇશ્યુ ઇન ધ સેન્સ કે તમે સિલેબસ 100% કર્યો નથી. 100% કરવો ઇન ધ સેન્સ કે જે મહેનતથી અને જે ડેપ્થમાં તમે અલંકાર કર્યો છે એ જ ડેપ્થમાં અને એટલી જ મહેનતથી વાક્ય શુદ્ધિ પણ સંપૂર્ણ રીતે કરવું. આને આપણે 100% કવરેજ કહીએ. માત્ર વાંચવા ખાતર વાક્ય શુદ્ધિ વાંચી લીધું એનો મતલબ એવો નથી કે આપણે તેને અલંકાર જેટલું જ સ્ટ્રોંગ કર્યું છે. એટલે એનું 100% કવરેજ છે એ આપણને શીખવા મળશે. એટલે એ વસ્તુ અહીંયાથી શીખવાની છે. હવે અહીંયા આપણે રીઝન શોધવાનું છે. ધારો કે ગુજરાતી
ગુજરાતી છે તો છંદ છે, તો ઘણી વખત એવું પણ હોય છે કે છંદ આપણે કરી લીધા હોય છે, આપણે સમજી લીધા હોય છે, પણ હવે આપણને છતાં પણ 10 માંથી 3 માર્ક જ આવે છે કે 10 ક્વેશ્ચન પૂછાણા તો 10 માંથી મારા 3 જ સાચા પડે. તો અહીંયા આપણે રીઝન ફાઇન્ડ કરવાના છે. એટલે ટ્રેસિંગનું કામ એ પણ છે કે તમને ટુ ધ પોઈન્ટ એક ટોપિક સુધી લઈ જશે કે ચલો તમારે છંદ વીક છે ફોર એક્ઝામ્પલ, તો ત્યાં હવે તમારે ફાઇન્ડ કરવાનું છે કે શા માટે મારા છંદ ખોટા પડે છે, કે ભાઈ મારે સમજવામાં ભૂલ થઈ છે, મેં થિયરી સરખી કરી નથી, કે મેં પ્રેક્ટિસ ઓછી કરી છે, કે મને છંદના નામ યાદ નથી રહેતા, કે હું છંદને ગણી નથી શકતો. તો હવે જેટલી પણ વસ્તુ છે, તમારે માત્રા ગણવામાં ઇસ્યુ થાય છે, માત્રા ગણવામાં ભૂલ થાય છે, તમને માત્રા ગણવાની ભૂલાઈ જાય છે, તમે ઉતાવળ કરો છો, તો એ તમામ વસ્તુઓ છે એના રીઝન ફાઇન્ડ કરવાના છે. આવું તમારે હરેક ટોપિક માટે કે જ્યાં તમારા માર્ક ઓછા આવે છે એ તમામ ટોપિક માટે તમારે આવું ટ્રેસિંગ કરવાનું છે. ટ્રેસિંગમાંથી સેક્શનલ અપ્રોચમાં જવાનું, સેક્શનલ અપ્રોચમાંથી સબ્જેક્ટ લેવાનો છે, સબ્જેક્ટમાંથી હરેક ટોપિક છે એમાં તમારે ટ્રેસ કરવાનું છે. અને આ વસ્તુ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે ટેસ્ટ આપશો, મોક. હવે મોક તમને સેક્શનલ મળે કે અહીંથી ફૂલ લેન્થ મળે, ડઝન્ટ મેટર, પણ તમારી પાસે એક ટેબલ તૈયાર હોવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ એમાં અલંકાર લખ્યું છે, વાક્ય શુદ્ધિ લખ્યું, છંદ લખ્યું, સમાસ લખ્યું, અન્ય લખ્યું, અને એમાં તમે પર્સન્ટેજ એડ કરો. લાઈક ફોર એક્ઝામ્પલ 10 માંથી 5 સાચા પડે એટલે 50% થયું, 2 સાચા પડે 20% થયું, 30% થયું, 10% એટલે 100% થયું. તો આ પર્સન્ટેજ થયા કે જેટલા પણ ક્વેશ્ચન પૂછાણા છે એ ક્વેશ્ચન માંથી તમારે એટલા સાચા પડ્યા છે. તો આ ક્વેશ્ચનને ફાઇન્ડ કરવાનું છે, તમારે ટોપિક ફાઇન્ડ કરવાના છે, ત્યારબાદ રીઝન ફાઇન્ડ કરવાનું છે અને રીઝન ઉપર કામ કરવાનું છે. ધારો કે તમારે માત્રા ગણવામાં ભૂલ થતી હોય તો એક વખત લઈને બેસો અને 2 કલાક સુધી માત્ર ખાલી માત્રામાં ધ્યાન આપો કે હું 2 કલાક માત્રા જ ગણીશ, બીજું મારે કંઈ નથી કરવું, કારણ કે હું માત્રા માં ગણવાની ભૂલના લીધે મારા 2 માર્ક ઉડે છે, 4 માર્ક ઉડે છે, 5 માર્ક ઉડે છે. એટલે હરેક લેવલ સુધી જો આપણે પ્રિલિમ્સને 100% રીતે શ્યોર પાસ કરવી હોય અને ગ્રુપ એ ની મેઇન્સ આપવી હોય અને ગ્રુપ બી પણ, તો આ વસ્તુ કરવી પડશે, ટ્રેસ કરવું પડશે અને એના રીઝન ફાઇન્ડ કરવા પડશે કે કેમ તમારે આ ટોપિકમાં અથવા તો આ ટોપિકમાં અથવા તો આ ટોપિક, કોઈ પણ ટોપિક. અહીંયા મેં ગુજરાતીનું માત્ર ઉદાહરણ લીધું છે, અહીંયા ઇંગ્લિશ પણ હોઈ શકે છે, અહીંયા મેથ્સ અને રીઝનિંગ પણ હોઈ શકે છે, કોઈ પણ ટોપિક હોઈ શકે છે. એ કામ તમારું છે. લિસ્ટ આઉટ કરો જ્યારે પણ મોક આપો, અને આ તમારે ટ્રેસ કરવા માટે મોક આપવી પડશે. આ મોક આપશો ત્યારે જ તમને ખબર પડશે, બેઠા બેઠા તમને ખબર નહીં પડે કે તમારો કયો ટોપિક વીક છે. જ્યારે તમે મોક આપીશો, મોક આપશો, તેના માર્ક આવશે, એ માર્ક એટલે કે ચેક કરો, તો એ માર્ક આપણે સાચવી નથી રાખવાના. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ચલો મારે 120 માંથી 150 માંથી મારે 90 તો આવી જાય છે, મારે 100 તો આવી જાય છે, પણ તમે વિચારો તો ખરા કે તમારા 50 અને 60 માર્ક ક્યાં કપાય છે. એ ટ્રેસ કરવાના છે તમારે કે ક્યાં કપાય છે. માત્ર એવું નહીં કે કયા સબ્જેક્ટમાં કપાય છે, ગુજરાતી, ઇંગ્લિશ કે રીઝનિંગ, મેથ્સ, તમારે એ પણ ટ્રેસ કરવાનું છે કે કયા ટોપિકમાં કપાય છે. ત્યારબાદ એ ટોપિકને ફરીથી કરવાનું છે. તો આને આપણે કહીશું ટ્રેસિંગ. અને ટ્રેસિંગ ક્યાંથી આવશે? તમે મોક આપશો ત્યારે, અને મોક આપીએ ને ત્યારબાદ એને ચેક કરશો કે ઓકે ચલો કયા ટોપિકમાંથી મારા માર્ક વધારે ઉડે છે. એટલે આવું તમે 5 કે 6 મોકમાં અથવા તો સેક્શનમાં તમે આવું કરશો ત્યારે તમને ઓટોમેટિક ખબર પડશે કે ઓકે ચલો અહીંયા મારા માર્ક ઉડે છે, તો આ ટોપિક મારે ફરીથી કરવાની જરૂર છે. તમે જે ટીચર પાસેથી કર્યું છે, તમે જે વિડીયોમાંથી કર્યું છે, એના સિવાય કોઈ જગ્યાએથી તમે ટ્રાય કરો એ ટોપિક માટે. હવે ફોર એક્ઝામ્પલ તમારે ગુજરાતીના 15 ક્વેશ્ચન પૂછાણા છે મોકમાં, એમાં દર વખતે તમારે 9 આવે છે, 8 આવે છે, 7 આવે છે, તો હવે એનો મતલબ એવો નથી કે તમે આખું ગુજરાતી ગ્રામર ફરીથી કોઈક બીજા પાસે કરવા જાઓ, કોઈ બીજા પાસે શીખવા જાઓ. અહીંયા તમારે ટ્રેસ કરવાનું છે કે તમારું કયો ટોપિક છે તમારો સરખો થયો નથી, કયા ટોપિકમાં તમારા વધારે, બીકોઝ ઘણા લોકો એવા હશે કે જેને સમાસ છે તો સમાસમાં તેમને મોસ્ટલી સાચા પડતા હશે, અલંકાર છે તો અલંકાર મોસ્ટલી સાચા પડતા હશે, વાક્ય શુદ્ધિ લગભગ ખોટી પડતી હશે, છંદ મીડિયમ રેન્જમાં રહેતું હશે, અન્ય ઘણા એવા ટોપિક છે ગુજરાતી વ્યાકરણમાં. એટલે આ તમામ વસ્તુ આપણે શીખવી પડશે, સમજવી પડશે, કયા ટોપિકમાં સ્પેસિફિકલી મારા માર્ક ઉડે છે. સેમ વસ્તુ ઇંગ્લિશમાં કરવું પડશે, સેમ વસ્તુ રીઝનિંગમાં કરવું પડશે, સેમ વસ્તુ મેથ્સમાં કરવી પડશે, આ તમામ ટોપિકમાં કરવું પડશે. એટલે આપણે ટોટલી 120 માર્કને ટાર્ગેટ કરીશું અને 120 માંથી આપણે 120 લાવી શકીએ એવી મહેનત આપણે કરવાની છે. ઘણા લોકો એવું કરશે કે શક્ય જ નથી. હવે તમારે જો શક્ય નથી અને નીચું જ રાખવું હોય તો હું તમારી સાથે દલીલ નથી કરી શકતો, પણ આપણો ટાર્ગેટ 120 માંથી 120 હોવો જોઈએ. બીકોઝ મેં 30 માર્ક એટલા માટે કટ કર્યા છે કે જનરલ અવેરનેસ અને કરંટ અફેર છે એ આપણે વાંચીને જ જવાનું છે. એમાં કોઈ પ્રેક્ટિસ નથી, એમાં ટ્રેસિંગ નથી, એમાં કશું જ નથી થવાનું, પણ જે થાય છે એમાં તો કરી લઈએ આપણે 120 માર્કમાં. એટલા માટે આ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ સારી રીતે કરવું પડશે. અને થોડાક ટાઈમમાં એવું લાગશે તો પ્રિલિમ્સમાં આપણે મોક ટેસ્ટ પણ બહાર પાડીશું, એમાં સેક્શનલ પણ આપીશું, એટલે હરેક ટોપિકનું તમે ટ્રેસિંગ કરી શકો કે કયા ટોપિકમાં તમારે વધારે ખોટા પડે છે. એટલે મને આ ટ્રેસિંગના ક્વેશ્ચન્સ જ્યારથી આવવા માંડ્યા કે માર્ક્સ વધારવા કઈ રીતે, એના માટેના ક્વેશ્ચન્સ અને મેસેજ મને આવવા માંડ્યા, ત્યારે મને સમજણું ઓકે લોકો આમાં પણ કન્ફ્યુઝ થાય છે કે માર્ક વધારવા કઈ રીતે. એટલે આપણે આ વાત કરી કવરેજની, ત્યારબાદ રીઝન શોધવાની. જેમ આપણે આગળ વધતા જશું, લાઈક ફોર એક્ઝામ્પલ ગુજરાતી ઉપર ડેડિકેટેડ વિડીયો બનાવશું, ઇંગ્લિશ ઉપર ડેડિકેટેડ વિડીયો બનાવશું, ત્યારે આપણે સમજાવશું કે ગુજરાતીમાં કયા ટોપિક્સ છે એ એકદમ ઈઝી છે કરવા, કયા ટોપિક્સમાં સમય બગાડવાની જરૂર નથી, કયા ટોપિક્સમાં કેટલું ડેપ્થમાં જવાની જરૂર છે. એ તમામ વસ્તુ વિશે આપણે વાત કરીશું આગળના વિડીયોઝમાં. પણ અત્યાર પૂરતું એટલું તમે સમજો કે તમારે જાતે રીઝન શોધવા પડશે. કોઈને રીઝન શોધીને કોઈ આપી નથી દેવાનું, બીકોઝ તમને જ ખબર છે કે તમને શું નડે છે. તમારા મગજમાં
એક્ઝામ ટાઈમે જે 120 મિનિટ છે, 2 કલાક, એ 2 કલાકમાં તમારા માઇન્ડમાં શું આવે છે ને શું નથી આવતું એ તમને ખબર છે. લાઈક ફોર એક્ઝામ્પલ ઘણા લોકો મેથ્સના દાખલા ખોટા પડતા હોય છે, મેથ્સના ક્વેશ્ચન, તો એમનું ઘણા લોકોમાં મેં આ જોયું છે કે એનું બેઝિક રીઝન હોય છે કે એમને ઘડિયા યાદ નથી હોતા. માત્ર ઘડિયા એટલે કે 1 થી 20 ના ઘડિયા યાદ નથી હોતા, એના લીધે એમના ક્વેશ્ચન્સ ખોટા પડે છે. આ કોઈને કીધું હોય તો કોઈને માનવામાં ના આવે, પણ બેઝિક રીઝન આ છે. બીકોઝ તમારા ઘડિયા ખોટા હશે તો તમારો સરવાળો, બાદબાકી, તમારો ગુણાકાર, ભાગાકાર તમામ વસ્તુમાં ભૂલ આવવાની છે. ભૂલ આવવાની છે, જોડે તમારો સમય બગડવાનો છે. બીકોઝ કોઈકને એવું કહી દીધું 18 ગુણ્યા 8, તો એમને સીધું આવું કરવું પડે છે કે 18, 8. એટલે ઘડિયા ના આવડવાથી પણ તમારો સમય બગડે છે, તમારો ટાઈમ વેસ્ટ થાય છે, તમારી ભૂલ થાય છે, અને તમે ઉતાવળ કરવા જશો એટલે તમે બીજી ભૂલ એક્સ્ટ્રા કરશો. એટલા માટે તમારે રીઝન શોધવા જરૂરી છે કે તમારે કયા ટોપિકમાં તમારા માર્ક ઉડે છે, હર વખતે કેમાં ઉડે છે, શા માટે એવું થાય છે, અને રીઝન શોધો. એટલે તમામ વસ્તુ શોધશો એટલે ઓટોમેટિક તમારા જે પણ 80 અથવા તો 90 માર્ક આવતા હતા તરત જ તમારા 110, 120 થવા મળશે. આને આપણે કહીશું 100% કવરેજ સ્ટ્રેટેજી, અને એ ટ્રેસિંગ થી જ થશે. આના ઘણા ફાયદા છે. હવે સમજો, ધારો કે તમે 4 ટોપિક માટે આવું કરી લીધું છે, તો મતલબ કે તમે તમારા ઓપ્ટિમમ લેવલ સુધી પહોંચી ગયા છો. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ દાખલો પૂછાણો છે, તો એ દાખલાને તમે જોઈ અને જો તમને ઘડિયા નથી આવડતા, જો તમને વર્ગમૂળ, ઘનમૂળ નથી આવડતું, તમને વર્ગ અને ઘન નથી આવડતું, તો તમને એમાંથી દેખાવાનું નથી કે અહીંથી શું ફરક પડવાનો છે. ઘણી વખત સિરીઝમાં એવું થતું હોય છે કે કોઈ સિરીઝ આપેલી છે, શ્રેણી, એમાં એ પદ, બી પદ, સી પદ અને ડી પદ અને ઈ પદ આપણે શોધવાનું હોય છે. તો તમારા ઘડિયા, વર્ગમૂળ, ઘનમૂળ એ બધું એકદમ સ્ટ્રોંગ હશે, તમને એકદમ આંખની સામે હશે, તો શ્રેણીના દાખલા થવા બહુ જ ઈઝી છે. તમને તરત જ રિકોગ્નાઇઝ થશે કે ચલો અહીંયા આ છે, આ છે, આ નથી. એટલે આવા ઘણા રીઝન્સ છે તમારે શોધવાના છે. એટલે આના ઘણા ફાયદા છે. આ એમ જ નથી કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણી પ્રોપર ડાયરેક્શન મળશે આપણને કે શું કરવું છે. લાઈક મેં જેમ સમજાવ્યું કે ધારો કે તમને ખબર છે કે છંદમાં મારે ખોટું પડે છે, તો તમને એક ડાયરેક્શન મળશે, દિશા મળશે કે હવે તમારે મહેનત ક્યાં કરવાની છે. ધારો તમારે 80 માર્ક અને 90 માર્ક જ આવે છે, તો ત્યાંથી તમારે 120 સુધી કઈ રીતે લઈ જવા, એના માટેની તમને એક ડાયરેક્શન મળશે, તમને એક દિશા મળશે. તમારે શું કરવું છે એ તમને ખબર પડશે. અને સેકન્ડ કે ફિલિંગ બ્લેન્ક, જે પણ ટોપિક તમે નથી કરેલા આ 4 માંથી, એના માટે તમને એક મોટિવેશન મળશે કે 100% આપણે તૈયારી કરીને જવાની છે. બીકોઝ કરંટ અફેર અને જનરલ અવેરનેસ છે, કોઈના હાથમાં નથી. આ 30 માર્કનું શું પૂછાવાનું છે એ કોઈ ગેરંટી આપે તો હું નથી માનતો. જાણીતું જ હશે, એટલું અજાણ્યું પણ નહીં હોય. પણ આ જે 4 વસ્તુ છે, ગુજરાતી, ઇંગ્લિશનું ગ્રામર અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ, આમાં આપણે ટ્રેસ કરી શકીએ છીએ કે આપણે ક્યાં ભૂલ થવાની શક્યતા છે, ક્યાં આપણા માર્ક ઉડવાની શક્યતા છે, એ આપણે અત્યારે કવર કરી શકીએ છીએ. એટલા માટે એ અત્યારે કરવું જરૂરી છે. આ તો થઈ વાત પ્રિલિમ્સની. અને મેઇન્સ માટે આપણો જે કોર્સ છે એ શરૂ છે. 2nd મેના શરૂ થવાનો છે. ફર્સ્ટ ટેસ્ટની ફૂલ લેન્થ ટેસ્ટ 17th મેના છે. જે લોકોને પણ એવું થતું હોય છે કે મેથ્સ, રીઝનિંગ અને ગ્રામર કરીને થાકી ગયા છે, હવે થોડું મેઇન્સમાં ધ્યાન આપવું છે, તમે જોઈન થઈ શકો છો. આમાં ડિટેલ લેક્ચર હશે, દરરોજ લખવા માટેના 14 ક્વેશ્ચન્સ મળશે, ત્યારબાદ ફૂલ લેન્થ ટેસ્ટ હશે જેનું ઇવોલ્યુશન થઈને આપશે તમને, નોટ્સ, મટીરિયલ હશે, અને 1-on-1 મેન્ટરશિપનો પણ ઓપ્શન ઉપલબ્ધ છે. આ એ અને બી બંને માટે છે. એ માટે આપણે આ તો તૈયારી કરીએ જ છીએ, પણ જોડે જોડે MCQ બેઝ ક્વેશ્ચનની પણ તૈયારી કરીશું. એટલે કોઈને પણ જોડાવું હોય તમે જોડાઈ શકો છો. CCE30 તમે કોડનો યુઝ કરી શકો છો ઇનસાઇટ્સ ઇન ટ્યુટોરિયલ ઉપર વિઝિટ કરીને. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, અથવા તો તમે આમાં કોન્ટેક્ટ કરી શકો છો, સાઇટ ઉપર જઈ શકો છો, અથવા તો વિડીયો ઉપર તમે કોમેન્ટ કરી શકો છો. એટલે તમારો જે ક્વેશ્ચન છે, તમારી ક્વેરી મારા સુધી પહોંચી જશે, અને આપણે એના ઉપર એક ડાયરેક્શન વિડીયો બનાવશું કે કઈ રીતે હવે આગળ વધવું છે. અને આપણે પ્રિલિમ્સ ઉપર ફોકસ કરશું, જોડે જોડે મેઇન્સ પર પણ ફોકસ કરશું. બીકોઝ ખાલી પ્રિલિમ્સ કરીને કઈ ફાયદો નથી. ખાલી પ્રિલિમ્સ જ કર્યા કરશું તો મેઇન્સમાં કઈ મળશે નહીં. એટલે બસ આજ માટે એટલું જ હતું. મળીએ ફરીથી નવા વિડીયોમાં, નવા ડિસ્કશન સાથે. હવે આગળ શું કરવું છે. થેન્ક યુ.